નમસ્કાર, હું અશિતી કેટીવી ન્યૂઝ સાથે નજર કરીએ આજનો મહત્વના સમાચાર પર। કેટીવી ખાસ ખબરમાં અમદાવાદથી સમાચાર મળી આવે છે। અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિક દબાણ અને અકસ્માતોની ઘટનાઓને ધ્યાનમાં રાખીને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે દિવ્ય ભાસ્કર દ્વારા ક્રોસ રોડ્સ ગ્રેટિફિકેશન અને હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। હાલમાં અભિયાન ઝાયડસ કાર્ડિલા સર્કલ ખાતે સક્રિય રીતે ચાલી રહ્યું છે, જ્યાં સવારે 8 થી 9:30 અને સાંજે 5:30 થી 7 વાગ્યા દરમિયાન પિકઅપ અવસરમાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ઝાયડસ કાર્ડિલા સર્કલ શહેરનો એક અત્યંત વ્યસ્ત ટ્રાફિક પોઈન્ટ માનવામાં આવે છે, જ્યાં રોજિંદા હજારો વાહનોની અવરજવર થાય છે। ટ્રાફિક સ્થિતિમાં ટ્રાફિક નિયમોનું પાલન અને ખાસ કરીને હેલ્મેટ પહેરવાની જાગૃતિ અત્યંત જરૂરી બની જાય છે। અભિયાન દરમિયાન ટીમ દ્વારા બેચક્રી વાહન ચાલકોને રોકી અને તેમને હેલ્મેટ પહેરાવવાના ફાયદા સમજાવવામાં આવી રહ્યા છે, જે લોકોના નિયમોનું પાલન કરતા જોવા મળે છે। તેમને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવે છે, જ્યાં નિયમ ભંગ કરનારાઓને માર્ગદર્શન આપી અને સુરક્ષિત ડ્રાઇવિંગ માટે પ્રેરિત કરવામાં આવે છે। આ પહેલનો હેતુ માત્ર હેલ્મેટનું વિતરણ કરવાનો નથી, પરંતુ લોકોમાં જવાબદારીની ભાવના વિકસાવવાની છે। એક હેલ્મેટ એક જીવનનો સંદેશ આપતા આયોજકો સમજાવી રહ્યા છે કે અકસ્માત પળવારમાં બની શકે છે, પરંતુ સુરક્ષા ઉપાય જીવનભર રક્ષણ આપી શકે છે। પરિવારની સુરક્ષા અને પોતાના પ્રિયજનો માટે જીવતા રહેવું એ દરેક વ્યક્તિની પ્રથમ ફરજ છે। આ ભાવના સાથે અભિયાન આગળ વધી રહ્યું છે। ઝાયડસ કાર્ડિલા સર્કલ પર ચાલી રહેલી આ કામગીરીને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ઘણા લોકો સ્વયંભૂ રીતે હેલ્મેટ પહેરી અને અભિયાનને સમર્થન આપી રહ્યા છે। શહેરના અન્ય સર્કલ પર પણ આ અભિયાન આગળ વધારવાની તૈયારી છે, જેથી વધુમાં વધુ લોકો સુધી માર્ગ સુરક્ષાનો સંદેશ પહોંચાડી શકાય। દિવ્ય ભાસ્કરની આ પહેલ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે। જો દરેક નાગરિક ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંકલ્પ લે તો અકસ્માતોની સંખ્યામાં ચોક્કસ ઘટાડો આવી શકે છે। ઝાયડસ કાર્ડિલા સર્કલ પરથી શરૂ થયેલ આ જાગૃતિ અભિયાન શહેર માટે એક પ્રેરણાત્મક પગલું સાબિત થઈ રહ્યું છે।